ભીંડાની અંદર આવું જોરદાર રિઝલ્ટ મેળવવા શું કરવું અને કઈ દવાનું ટ્રીટમેન્ટ કરવું એ તમને આ વિડીયોની અંદર જાણવાનું મળવાનું છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમે જોઈ શકો છો ભીંડાની અંદર સુપર કલર ક્વોલિટીના શાઇનિંગવાળા ભીંડા એકદમ જોરદાર ને અફલાતુન રિઝલ્ટ લઈને આવી ગયો છું. તમે જોઈ શકો છો ભીંડાની સાઇઝ, કલર ક્વોલિટી, ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે. વિકાસમાં તમે જોઈ શકો છો કોઈ પણ જાતની કહેવત નહીં, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તમે જોઈ શકો છો ભીંડાના નીચેની પણ ફૂટ ચાલુ થઈ ગઈ છે. જો શીંગો પણ ચાલુ થઈ છે, ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું છે. બરાબર છે, જોઈ શકો છો એક નંબરના ભીંડા જેને કહેવાય, સુપર અફલાતુન રિઝલ્ટ. તો મિત્રો, તમે પણ ભીંડાની ખેતી કરો છો, એની અંદર આવતા પ્રોબ્લેમ વિશે જો વાત કરીએ તો ભીંડામાં વિકાસ ના થવો, ઉત્પાદન ના વધવું, ફ્લાવરિંગ ખરણ થવું, જીવાતનો પ્રોબ્લેમ આવી જવો, છોડ સુકાઈ જવા, છોડની મૂળની અંદર ગોઠો પડી જવી, બફારો આવો, કોવારો આવો, નિમાટોડ આવો, શિકાટોકા આવા, જીવાતની વાત કરીએ તો ચૂસ્યા પ્રકારની જીવાત આવી જવી, મદી આવી જવી, મચ્છી આવી જવી, વ્હાઇટ ફ્લાય આવી જવી, ગ્રીન ફ્લાય આવી જવી, આ તમામ પ્રકારના જે પ્રોબ્લેમ આવતા હોય એની અંદર જો તમારા પ્રોબ્લેમ આવતા હોય તો અચૂકથી મારો સંપર્ક કરજો. આપણે આ જે ભીંડાની અંદર ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કર્યું છે એ જ ટ્રીટમેન્ટથી તમને જોરદાર અને બેસ્ટ રિઝલ્ટ મેળવી આપીશું. બરાબર, તો અચૂકથી મારો સંપર્ક કરજો. આની અંદર જો વાત કરીએ કે આની અંદર શું વાપર્યું છે, તો આની અંદર આપણે ભૂમિ પરિવર્તન વાપર્યું, સોઇલ હેલ્થ પાવર વાપર્યું, પેસ્ટ ઓર્ગો ફંગી અને બ્લૂમફાઇસ્ટ ક્રોપનો સ્પ્રે કરેલો છે અને જોરદાર રિઝલ્ટ મળેલું છે. તમે જોઈ શકો છો. આનો એક લોંગ વિડીયો પણ આવશે, એ તમને પૂરેપૂરો જોવાની મજા આવશે અને ખૂબ સરસ જાણવાનું મળશે એ કયા ટાઈમે શું વાપરવું અને કઈ રીતના ટ્રીટમેન્ટ કરવું.